સૌથી પહેલા વાત કરવી છે સુરતની હીરાની ચમકમાં નહાતું આ શહેર છે અને ટેક્સટાઇલના અહીંયા આગળ ટેક્સટાઇલ બિઝનેસના કારણે દોમદોમ સાહેબી જોવા મળે છે, પણ સુરતની એક કાળી બાજુ પણ છે અને એ છે અહીંયા આગળ વધતો ક્રાઇમ રેશિયો. ભલે સબ સલામતના દાવા કરવામાં આવતા હોય પણ સુરતમાં ભય અને ખૌફનું લખલખું પ્રસરી રહ્યું છે. ક્યારેક હત્યા, ક્યારેક બળાત્કાર, ક્યારેક અપહરણ અને હવે એક લૂંટની એવી ઘટના સામે આવી છે જેણે સુરતમાં ચકચાર મચાવી દીધી છે. 5 કરોડ રૂપિયાની લૂંટ થઈ છે. 6 લૂંટારુઓ ઇનોવામાં આવ્યા હતા. લૂંટ કરીને જતા રહ્યા. આરટીજીએસ કરવાનું ષડયંત્ર રચ્યું હતું અને લૂંટ કરીને જતા રહ્યા. મનીષ પાસેથી વિગતે જાણીએ. મનીષ, કોણ હતા લૂંટારા, કેવી રીતે આ લૂંટ કરી છે અને હવે એ લૂંટારાઓને ઝડપવા માટે શું અત્યારે પોલીસ કાર્યવાહી કરી રહી છે? સુરત શહેરના રાંદેર વિસ્તારમાં 5 કરોડ રૂપિયાની લૂંટનો મામલો સામે આવ્યો છે. જમીનના રૂપિયા વાઇટ કરવામાં આવશે તેવું કહીને લૂંટ ચલાવવામાં આવી છે. ઉચ્ચ અધિકારી છે, એમની સાથે વાત કરું. સાહેબ, શું ઘટના બની હતી? બધાનું કોમન આપી દઉં. અહીંયા હરીશભાઈ વાંકાવાલા કરીને છે ફરિયાદી. એમને છેલ્લા 6 મહિનાથી એમની પાસે જે પૈસા હતા એને વાઇટ કરવા માટે કોઈની સાથે વાતચીત ચાલુ હતી અને એ માટે એમણે 2 માણસોનો સંપર્ક કર્યો હતો. એ માણસો છેલ્લા 15 દિવસથી એમની પાસે સંપર્કમાં હતા અને એ આધારે એમણે આજે કે ભાઈ એ પૈસા આપશે એટલે એમને આરટીજીએસથી એન્ટ્રી આપી દેવામાં આવશે. આજે એ લોકો બંને જણા આવ્યા હતા અને ગાડીમાં પૈસા મૂકી અને અહીંયા જગ્યા ઉપર આવેલા હતા અને એમણે આરટીજીએસથી એન્ટ્રી થઈ જશે એવું કહી અને બીજા માણસો આવ્યા હતા. તો આ 2 માણસો અને પૈસા એ લઈ અને એ લોકો ગયા છે. આરટીજીએસથી એમણે એન્ટ્રી હજી કોઈ આપેલી નથી. તો આ બાબતની તપાસની કામગીરી ચાલુમાં છે. મોબાઈલ અને ગાડી નંબર જે આપ્યો છે એ આધારે તપાસ ચાલુ છે. કઈ ગાડી લઈને આવ્યા હતા સાહેબ? ફરિયાદી જે છે એમને કહેવા મુજબ વ્હાઇટ ઇનોવા ગાડી છે, જે જૂની ક્રિસ્ટા નથી, જૂનું છે એવું કહેવું છે. આગળ સીસીટીવી કેમેરામાં જોઈએ છે. અહીંયા તો કોઈ સીસીટીવી કેમેરા લાગતા નથી જગ્યા ઉપર. જે મીડિયેટર હતો, જે વાઇટ કરવા આવ્યો હતો, તેને કઈ પલસાણા પાસે ઉતારી દેવામાં આવ્યો છે એવી હતી? હવે એમાંથી એક માણસનો એવો ફોન આવ્યો છે કે એને પલસાણા ઉતાર્યો છે. એ આવે પછી એને વેરીફાઈ કરી પછી આગળ ખબર પડે. શું કામ ધંધો કરે છે? એમને પાવર લૂમ્સની ફેક્ટરી છે અને પોતાની 10 થી 12 ફેક્ટરીઓ છે. કેટલા કરોડ છે કે જાણવા મળ્યું છે? એમણે 5 CR કહ્યું છે. શું લાગે કોઈ જાણભેદુ હોઈ શકે? કારણ કે બની શકે છે, તપાસ કર્યા પછી ખ્યાલ આવે. બિલકુલ. તો જે રીતની ઘટના બની છે, આ જે વિસ્તાર છે ત્યાં ગાડી કાર છે, નિશાન માઇગ્રા કાર હતી, તેમાં ફરિયાદીની હતી અને એક ઇનોવા કાર પાછળ ઊભી હતી. તે દરમિયાન જ્યારે વાઇટના જે રૂપિયા કરાવવાના બહાને તેને ફરિયાદીને જે ઘર છે તેનું નજીક માત્ર 100 મીટર દૂર છે ત્યાં અહીં આ જગ્યા પર બોલાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ રૂપિયાની લેણદેણ દરમિયાન 4 જેટલા ઈસમો ઇનોવા કારમાં આવ્યા હતા અને 2 ઈસમો છે તે નિશાન માઇગ્રા કારમાં બેસી ગયા હતા અને ત્યારબાદ કહ્યું હતું કે હવે તમે ઓફિસે લઈ લો. ફરિયાદીને કંઈ ખબર પડે એ પહેલાં જ જે 2 પોટલા છે તે રૂપિયા ભરેલા ઇનોવા કારમાં લઈને ફરાર થઈ ગયા હતા. મામલાની વાત કરીએ તો જે મીડિયેટર હતો, જે રૂપિયા વાઇટ કરાવવામાં જે વાત કરી હતી, તે મીડિયેટર છે તેની ભૂમિકા ક્યાંક ને ક્યાંક શંકાસ્પદ લાગી રહી છે અને તેને પલસાણા પાસે ઉતારીને ચાલ્યા ગયા છે. હાલ તો તમામ મામલે તમામ સીસીટીવી અને જે કહેવાય કે હ્યુમન રિસોર્સિસથી જે ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ છે તે શોધખોળ કરી રહી છે. મહત્વની વાત છે કે ઇનોવા જે કાર હતી તેનો નંબર પણ પોલીસને મળી ગયો છે. ત્યારે GJ0501A3 નંબરની કારની અંદર જ આ તમામ જે લૂંટારુઓ છે તે આવ્યા હતા અને લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા. હાલ તમામ મામલે અત્યારે રાંદેર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચનો કાફલો છે તે ઘટના સ્થળે પહોંચી ગયો છે અને હવે શોધખોળ હાથ ધરી છે. ત્યારે પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે મુંબઈ અમદાવાદ હાઈવે તરફ આ ઇનોવા જે કહેવાય કે લાસ્ટ લોકેશન તેનું જાણવા મળી રહ્યું છે. કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત. અને આગળ વાત કરવી છે વરસાદની. આમ તો વરસાદ જતો રહ્યો એવું લાગી રહ્યું છે કારણ કે છૂટાછવાયા ક્યાંક હળવા ઝાપટાક પડે છે અને એ પણ એકાત્રા ક્યાંકથી સમાચાર આવે છે. પણ હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે હવે વરસાદ છેલ્લી ઇનિંગ રમવા માટે તૈયાર થઈ રહ્યો છે. છેક મ્યાનમારથી એક આફત આવી રહી છે ને ગુજરાતમાં દક્ષિણના ભાગોને ધમરોળશે. આયુષી પાસેથી જાણીએ. બિલકુલ નુપુર, જે રીતે હજુ પણ વરસાદી સિસ્ટમો એક બાદ એક સક્રિય થઈ રહી છે, જેને લઈને વરસાદની આગાહી આગામી 7 દિવસ માટે કરવામાં આવી છે. ક્યાંક હળવો તો ક્યાંક મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે 25 અને 26 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે. બીજી તરફ બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર સિસ્ટમ જે હતી તે સાયક્લોનિક સર્ક્યુલેશન બનીને આગળ આવશે, જે ગુજરાતમાં તેની અસર જોવા મળશે. વલસાડ, દમણ, દાદરાનગર હવેલી અને નવસારી સહિતના ભાગોની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે. જ્યારે મધ્ય ગુજરાતની અંદર છૂટો છવાયો વરસાદ
વરસાદ છે તે પડી શકે છે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે, એટલે કે આ નવી સિસ્ટમ જે આવશે તેનાથી સમગ્ર ગુજરાતની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. અને આગળ વાત કરવી છે એવી રાજનીતિના મુદ્દાની કે જે હંમેશાથી ચર્ચામાં રહ્યો છે અને ક્યારે પણ એ મુદ્દો જૂનો નથી થતો. એ મુદ્દો છે ખેડૂતોનો. આખરે અન્નદાતા છે, જગતનો તાત છે, અને એ જ્યારે બીજ વાવે છે, એ જમીન ફાડીને જ્યારે ધાન કાઢે છે, એના પરસેવાની સાથે એ કાચું સોનું તૈયાર કરે છે, ત્યારે આપણું પેટ ભરાય છે. પણ એ રાજનીતિનું સાધન બન્યું છે. એમાં પણ જે અતિવૃષ્ટિ થઈ છે, લીલો દુકાળ નજર સામે દેખાઈ રહ્યો છે, એમાં સહાય આપવાની વાત છે. કેન્દ્રએ સહાય કરી છે, કેન્દ્રની ટીમોએ અહીંયા સર્વે કરી લીધો છે, રાજ્યની ટીમોએ સર્વે કરી લીધો છે, પણ સહાય ક્યારે મળશે એની રાહ જોવાઈ રહી છે. ને એના ઉપર જ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ સામસામે આવ્યા છે. એક તરફ પાલ આંબલિયા, બીજી બાજુ હિતેન્દ્ર પટેલ સામસામે એકબીજા ઉપર, એકબીજાના પક્ષો ઉપર પ્રહાર કરી રહ્યા છે. કહેવાતી ડબલ એન્જિનની સરકારે છેલ્લા 10 વર્ષની અંદર ઉદ્યોગકારોના 14,56,000 કરોડ રૂપિયા માફ કર્યા, 24,95,000 કરોડ રૂપિયા રાઇટ ઓફ કર્યા. 10 વર્ષની અંદર 32% કોર્પોરેટ ટેક્સ હતો તે ઘટાડી અને 22% એટલે 10% કોર્પોરેટ ટેક્સ જે ઘટાડ્યો એના કારણે દર વર્ષે 4 લાખ કરોડ રૂપિયા ઉદ્યોગકારોને પરોક્ષ રીતે ફાયદો કર્યો. જ્યારે ખેડૂતો માટે કુદરતી આપત્તિમાં જ્યારે સરકારે આપવાની વાત આવે ત્યારે સરકાર આંખ બંધ કરી જાય છે. કોંગ્રેસના લોકો જે આક્ષેપ કરે છે તો એમના સમયમાં 1 હેક્ટરની સહાય આપતા હતા. આજે આ સરકારે 2 હેક્ટરની સહાય આપવાનું નક્કી કર્યું છે. એ લોકો તાલુકામાં 50%થી વધારે નુકસાન થાય ત્યારે સહાય આપતા હતા. આપણે 33% કરતાં વધારે નુકસાન થાય ત્યારે પણ સહાય આપીએ છીએ અને સહાયના ધોરણોમાં પણ વધારો કર્યો છે. ઉપરાંત રાજ્ય સરકાર પોતાના ફંડમાંથી પણ આપે છે. આ સંજોગોમાં પણ ગુજરાતના ખેડૂતોને આશ્વસ્ત કરું છું કે તમારી સરકાર છે, સરકારનું મન ખુલ્લું છે. ભૂતકાળમાં મદદ કરી હતી એ જ પ્રમાણે ખુલ્લા મનથી માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને માન્ય કૃષિ મંત્રીશ્રીએ આ દિશામાં કાર્યવાહી આગળ વધારી છે. ટૂંક જ સમયમાં આપણને એ દિશામાં આપણને પરિણામ મળશે એવી ખાતરી આપું છું. એટલે ભૂતકાળમાં સહાય કરી હતી એ રીતે કોંગ્રેસ 50% આપતી, અમે તો 33% આપીએ છીએ, આવી બધી વાતો થઈ રહી છે. પણ જે ખેડૂત ઝંખી રહ્યો છે એને સહાય ક્યારે મળશે? ને જ્યારે હિતેન્દ્રભાઈ એમ કહે કે ભૂતકાળમાં કરી હતી એવી સહાય, તો ખેડૂતો થથરી જાય છે. કારણ કે બનાસકાંઠાના કેટલાય એવા ખેડૂતો છે જે 2015ની સહાય માટે હજી વલખા મારી રહ્યા છે, અને એના પછી પણ જે પૂર આવ્યા એની ઘણી બધી સહાયો ખેડૂતો પાસે ન પહોંચી હોવાના ખેડૂતના દાવા છે. એટલે જો ભૂતકાળની જેમ સહાય કરવાના હોય આ વખતે, તો જગતનો તાત ક્યાં જશે એ સવાલ આ ખેડૂત પૂછી રહ્યા છે. ખેર, એક મોટો મુદ્દો છે આગળ દેશ આખામાં જેની ચર્ચા થઈ રહી છે એની વાત કરવી છે, ને એ છે શ્રદ્ધા સાથે ચેડાની, લોકોની ધાર્મિક આસ્થા સાથે ચેડાની. કારણ કે મંદિરનો પ્રસાદ એટલે ભગવાનનો પ્રસાદ એને માનવામાં આવે છે, ને એ પ્રસાદમાં જ્યારે ભેળસેળ હોય તો ક્યાં જવું, કોને ફરિયાદ કરવી, શું કરવું? અને એ પણ જો તિરુપતિ મંદિર, તિરુમાલા મંદિરના પ્રસાદમની વાત હોય, જી હા, તિરુપતિ તિરુમાલા પ્રસાદમની અંદર ભેળસેળ હોવાની વાત સામે આવી છે. એમાં જે મટન ટેલો એટલે કે જાનવરોની ચરબીમાંથી બનેલું ઘી વપરાતું હોવાનું, કારણ કે બીફ ટેલો મળ્યું છે, એની સાથે સાથે ડુક્કરની ચરબીનું પણ એમાં તેલ હતું, અને એની સાથે ફિશ ઓઇલ હોવાની પણ વાત સામે આવી છે અને પુષ્ટિ થઈ ચૂકી છે રિપોર્ટની અંદર. કારણ કે ગુજરાતમાં પણ એનો રિપોર્ટ કરવામાં આવ્યો, જૂન 2023માં પહેલીવાર રિપોર્ટ આવે, અને હવે ફરી એની ખરાઈ કરવામાં આવી છે. અને રાજકારણ જોર પકડી રહ્યું છે. ચંદ્રબાબુ નાયડુ મુખ્યમંત્રી છે અત્યારે, જ્યારે લોકસભાની ચૂંટણી સાથે જ ચૂંટણી હતી ત્યારે સત્તા પરિવર્તન થયું અને જબરજસ્ત લીડ સાથે ચંદ્રબાબુ નાયડુએ સરકાર બનાવી. વાયએસઆરની કોંગ્રેસ હતી, જગનમોહન રેડ્ડીની કોંગ્રેસ હતી. એમનો આરોપ છે કે જગનમોહન રેડ્ડીનું આ પાપ છે, તો વાયએસઆર કોંગ્રેસ, ભારતીય જનતા પાર્ટી અને એની સાથે ટીડીપી અને ચંદ્રબાબુ નાયડુ પર પ્રહાર કરી રહ્યા છે. आज ही मैंने चंद्रबाबू नायडू जी से, जैसे ये असल में ये खबर डिजिटल मीडिया के माध्यम से आई है और कुछ जगह पर रिपोर्ट हुआ है, तो जैसे ही ये खबर मुझे मिली मैंने चंद्रबाबू नायडू जी से बात की, उनसे मैंने डिटेल उसकी ली है और मैंने उनको कहा है कि आप तुरंत एक जो आपके पास अवेलेबल रिपोर्ट है वो रिपोर्ट आप मुझे भेज दें. उस रिपोर्ट को मैं एग्जामिन भी करूंगा, स्टेट रेगुलेटर से भी बातचीत करूंगा, उनका क्या कहना है उसको भी जानूंगा. उस जो रिपोर्ट है जिस सोर्स से आई है उस रिपोर्ट को पूरी तहकीकात करके उसके सारे पहलुओं को ध्यान में रख करके सूटेबल एक्शन विल बी टेकन अकॉर्डिंगली. जो भी कानून के दायरे में और जो भी हमारी नियमावली फूड सेफ्टी स्टैंडर्ड्स अथॉरिटी ऑफ इंडिया के तहत आती है उसके तहत हम इस पर कार्रवाई करेंगे. लेकिन अभी हमने रिपोर्ट मंगवाई है. आई विल एग्जामिन इट. माय FSSAI इज गोइंग टू एग्जामिन. दे आर गोइंग टू गिव रिपोर्ट एंड देन वी विल टेक एक्शन.
એટલે એવી શ્રદ્ધા છે કે અહીંયા કોઈ મૂર્તિ નથી, આ મંદિરની અંદર સાક્ષાત બાલાજી બિરાજમાન છે, કારણ કે એમના શરીરમાંથી પરસેવો છૂટે છે, એ મૂર્તિમાંથી વાળ સાચા છે ને લોકો અખૂટ શ્રદ્ધા સાથે જ્યારે પહોંચે છે અને એ બાલાજીનો પ્રસાદ આરોગ્ય અને પછી જ્યારે ખબર પડે કે આમાં તો મટન હતું, આ તો જે ન આરોગી શકાય, કદાચ સપનામાં પણ ન વિચાર્યું હોય ક્યારે, 7 પેઢીના વિચારે એવું અધમ કૃત્ય અમારાથી થઈ ગયું, જવાબદાર કોણ? આખરે રાજકારણ તો રમાઈ રહ્યું છે, પણ આ મુદ્દો સામે કેવી રીતે આવ્યો, આખરે ક્યારથી શું થઈ રહ્યું છે, ડિટેલમાં જાણીએ અજય પાસેથી। અજય, देखिए, निश्चित तौर पे जो भी लोग सनातन धर्म में विश्वास करते हैं उसमें तिरुपति बालाजी का जो दर्शन है वो हिंदुओं के लिए काफ़ी अहम माना जाता है। और जब भी कोई तिरुपति बालाजी का दर्शन करने जाता है तो वहाँ का प्रसादम लेना नहीं भूलता और वही प्रसाद लेकर के आता है, न सिर्फ अपने घरों वालों को खिलाता है श्रद्धा में, बल्कि अपने अगल बगल के लोगों को भी बांटता है। लेकिन यही प्रसादम अब विवाद का केंद्र बन चुका है और उसकी सबसे बड़ी वजह यही है कि जब जगन मोहन रेड्डी की सरकार थी तो पहले प्रसादम को बनाने के लिए जो घी का इस्तेमाल किया जाता था वो नंदिनी डेयरी का इस्तेमाल किया जाता था। लेकिन जगन मोहन रेड्डी की जब सरकार आई तो उस वक्त एआर डेयरी को ये पूरा ठेका दिया गया और उसी के तहत ये पूरा प्रसादम बनना शुरू हुआ। लेकिन बाद में ये खबर आई कि जो एआर डेयरी की तरफ से जो घी की सप्लाई की जाती है वो एक तरह से शुद्ध देसी घी नहीं है, बल्कि उसमें पशुओं की चर्बी का इस्तेमाल होता है। और इसी बात को लेकर के जब उसकी रिपोर्ट गुजरात के एक लेबोरेटरी को भेजी गई तब उसमें पाया गया कि न सिर्फ पशुओं की चर्बी बल्कि सूअर की चर्बी और मछली के तेल का भी इस्तेमाल किया जाता है। और ख़ास करके एआर डेयरी की तरफ से जो घी का इस्तेमाल किया जाता है उसकी कीमत कहा जा रहा है कि 350 रुपये किलो प्रति के हिसाब से आकी गई थी, जबकि जो नंदिनी डेयरी की तरफ से जो घी का इस्तेमाल किया जाता था उसकी कीमत करीब 1000 रुपये पड़ती थी। तो वही मामला कहीं ना कहीं अब काफ़ी गर्म हो गया है और इस बात पे गर्म हुआ है कि जिसको श्रद्धा भाव से लोग को लेकर के जिस घी या लड्डू का इस्तेमाल लोग करते हैं वो एक तरह से हिंदुओं की आस्था के साथ खिलवाड़ है। और इसको लेकर के कहीं ना कहीं जो आंध्र प्रदेश की सरकार है उसने कहीं ना कहीं सवाल उठाया है। और उसके बाद हालांकि एआर डेयरी की तरफ से भी जगन मोहन रेड्डी की तरफ से भी स्टेटमेंट आया है जिसमें यह कहा गया है कि कोई भी उनकी तरफ से गड़बड़ी नहीं की गई है। लेकिन अब स्वास्थ्य मंत्री की तरफ से इसमें स्टेटमेंट आया है और उन्होंने आंध्र प्रदेश सरकार से इस मामले में रिपोर्ट मांगी है ताकि आगे कार्रवाई की जा सके। जी, આજે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન અમદાવાદમાં મળ્યું અને અમદાવાદમાં આ સંમેલન સમાજને એક નવી દિશા આપવા માટેનું હોવાનું કહેવાઈ રહ્યું હતું। કોઈ પણ રાજકીય મુદ્દો ન ચર્ચવા માટે અથવા તો રાજકીય એજન્ડા સાથે ન આવવા માટે ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહે ગઈકાલે જ કહ્યું હતું, પણ આ સંમેલનની અંદર આજે 2 તડા પડતા જોવા મળ્યા અને પદ્મિનીબા અહીંયા પહોંચ્યા અને સ્ટેજ ઉપર સ્થાનને લઈ અને અહીંયા આગળ અફરાતફરી જોવા મળી, એકબીજા સાથે બોલાચાલી જોવા મળી અને કદાચ જે કલ્પી ન શક્યા હોય એવા દ્રશ્યો અહીંયા જોવા મળ્યા અને એની સાથે સાથે એક માંગ અહીંયા એ પણ કરવામાં આવી છે કે કૃષ્ણકુમાર સિંહજીને ભારત રત્ન આપવામાં આવે અને તેમનું પણ એક જાયન્ટ સ્ટેચ્યુ બનાવવામાં આવે, કારણ કે એ 1800 પાદરનું ભાવનગર જ્યારે કૃષ્ણકુમાર સિંહજીએ કોઈના પણ કહ્યા વગર સામે ચાલી ભારત માતાના ચરણોમાં જે સમર્પિત કરી દીધું હતું ને એ પછી અખંડ ભારતનું નિર્માણ થયું, તો એમના એ બલિદાનને, એમના એ ત્યાગને અને એમણે કરેલા એ સમર્પણને પણ બિરદાવવાની આજે એક રાવ ઉઠી છે। બિલકુલ, આમાં સમાજની મુખ્યત્વે એકતા જની વધારે વાતો હોય છે, પણ હું માનું ત્યાં સુધી લગભગ સમાજના દરેક પરિબળો અમારી સાથે છે અને એક સંગઠિત છે જ, પહેલેથી હતા જ, પરંતુ રાજ પરિવારો થોડા અમને એવું લાગતું હતું કે દૂર છે, એમને પણ રાજ પરિવારોને ખાસ સન્માન સાથે અને ભારત રત્ન માટે ભાવનગર મહારાજ સાહેબ કૃષ્ણકુમારસિંહજીની માંગ વર્ષો જૂની માંગ છે એને ધ્યાને લઈને આજે સમાજ એકઠો થયો થશે એટલું જ નહીં પણ સંગઠિત થઈ એક સંગઠનની ભાવનાથી ખૂબ મોટી તાકાત સાથે આપણો જે પ્રયત્ન છે એમાં સફળતા કઈ રીતે લાવી શકાય। ભાવનગરના મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન સન્માનથી ભૂષિત કરવા જો આજ રોજ તારીખ 20/9/2024 ને શુક્રવારના રોજ શ્રી હરેન્દ્રસિંહ સરવૈયા રાજપૂત સમાજ ભવન ગોતા અમદાવાદ ખાતે ભાવનગર મહારાજા શ્રી વિજયરાજસિંહજી સાહેબના અધ્યક્ષસ્થાને મળેલી આ સમસ્ત ક્ષત્રિય સમાજની સભા કરાવે છે। પહેલા તો અશ્વિનસિંહભાઈએ ગેગ ઓર્ડર મૂકી દીધો કે રાજકીય બાબતની વાત નહીં કરવાની। ભાઈ, આમાં એવું છે કે અમારું દરેક રક્તકણ જેટલું શરીરમાં વહે છે એ રાજકીય ઓક્સિજનથી જ ચાલે છે। હવે અમે કેવી રીતે રાજકીયથી મુક્ત થઈ શકીએ? અને આપણી આ અસ્મિતા સભા પણ રાજકીય જ છે।
કે આખા ગુજરાતમાં ઘણા બધા સંગઠનો છે, નાના અલગ અલગ પ્રાંતમાં, એ બધા સંગઠન આ એક જ છત્રછાયાની નીચે રહે અને જેમ આપણે કહીને કે ઇંગ્લિશમાં કે ભાઈ મધર સ્કૂલ આ રહેશે અને નીચે બીજા બધા એના બાળકો છે. એટલે અત્યારે રોગચાળાએ માઝા મૂકી છે. ઘરે ઘરે બીમારીના ખાટલા દેખાઈ રહ્યા છે. આરોગ્ય કેન્દ્ર હોય કે હોસ્પિટલો હોય એ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે. અને એ દરમિયાન જો તમે હોસ્પિટલ કે આરોગ્ય કેન્દ્રમાં જાઓ અને એમ કહેવામાં આવે કે સાહેબ નથી, થોડી વાર રાહ જોવી પડશે, દર્દીની હાલત ખરાબ હોય તો કેવી ભયંકર પરિસ્થિતિ થાય. બસ આવું જ કંઈક સુરતમાં લોલમ લોલ ચાલી રહ્યું હતું. અને સુરત જિલ્લાની અંદર જ્યારે મંત્રી ખુદ પહોંચ્યા ત્યારે ખબર પડી કે અહીંયા તો બધું જ ગપગોળા ચાલી રહ્યા છે, બધું જ લોલમ લોલ ચાલી રહ્યું છે. આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ વર્કિંગ અવર્સની અંદર પણ હાજર નથી રહેતો અને દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે. આજે ઓલપાડ CHC સેન્ટર ખાતે મુલાકાત લેવાનું થયું હતું. ઘણા દર્દીઓને પણ મળ્યા હતા. જે ડૉક્ટરની ગેરહાજરીને માટે નોંધ પણ લેવાય છે. ઓલપાડ CHC સેન્ટર હાલમાં જે ગુજરાત સરકાર તરફથી નવું મંજૂર થયું છે એના કામ પણ ટૂંક સમયમાં થશે. અને આજે પણ જોઈએ છે તો ઓપીડી પણ ઓલપાડની અંદર ખૂબ પ્રમાણમાં આવે છે. ડૉક્ટરની હજી બી જરૂર છે તો સરકારમાં રજૂઆત કરીને ડૉક્ટર વધારે મળે એવો પણ અમે પ્રયત્ન કરીશું. ભારતીય જનતા પાર્ટી દુનિયાની સૌથી મોટી પાર્ટી, પણ હમણાં ખબર નહીં ભારતીય જનતા પાર્ટીના ગ્રહો કેવા ચાલી રહ્યા છે ગુજરાતમાં કે વારંવાર ક્યાંક ફજેતી થાય છે તો ક્યાંક ધજાગરા થઈ જાય છે આબરૂના. કારણ કે કલોલથી લગભગ એની શરૂઆત થઈ, લાફાવાળી થઈને પછી જોયું કે બે જૂથ કેવા ઝઘડ્યા, એ પછી સદસ્યતા અભિયાનની અંદર અને હવે વધુ એક આંતરિક જૂથવાદ સામે આવ્યો છે વડોદરામાં આંતરિક જૂથવાદ એવો સામે આવ્યો છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ભાજપના નેતાઓ પર આરોપ લગાવી રહ્યા છે, ચૂંટણી ન થતી હોવાનો પણ આરોપ લગાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે જે કોંગ્રેસમાંથી આવ્યા છે એ અહીંયા જૂથવાદ ફેલાવી રહ્યા છે અને મૂળ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કે પછી નેતાઓને પ્રતાડિત કરી રહ્યા છે. વડોદરા સહકારી સંઘની પરિસ્થિતિ પહેલે બી સારી હતી અને અત્યારે વધુ સારી કહેવાય એ પ્રમાણમાં આ સંસ્થામાં પ્રમાણિક ચેરમેન અને બોર્ડ પ્રમાણિક છે. એના કારણે આ સંસ્થા જિલ્લા સહકારી સંઘ બહુ મજબૂત છે. એમાં ગડમથલ ના થવી જોઈએ. ઓનેસ્ટ માણસના હાથમાં વહીવટ હશે તો સંસ્થા બચશે. જૂથવાદ ચાલે છે તેના કારણે આ જે મેન્ડેટ જૂથવાદના કારણે આ સંસ્થાઓ તૂટી જવા બેઠી છે. જિલ્લાની સહકારી સંસ્થાઓ જૂથવાદના કારણે તૂટવા પડી છે. અને ડેરીમાં પણ તો જૂથવાદ જ થયો હાલમાં. સતીશ પટેલ વડોદરા જિલ્લા ખરીદ સંઘની ચૂંટણી હતી. એમાં ચૂંટણી અધિકારી અતિ વ્યસ્ત હોવાના કારણે એ ચૂંટણી બંધ રહી અને નવી ચૂંટણી એકાદ બે દિવસમાં ડિક્લેર તારીખ કરશે. વાત રહી તો ગોરધનભાઈ સાહેબ જાતે બધા સભ્યોને બોલાવીને બધાના કોન્શિયસ લીધા છે, એક એક કરીને એમને લીધા છે. હું પોતે પણ આમાં ડાયરેક્ટર છું, મારો પણ લીધો છે. મેં પોતે સ્પષ્ટ કહ્યું છે પાર્ટી જે તો વડોદરાની અંદર જ એક એવો તાલુકો છે કે જ્યાં આગળ તાલુકા પંચાયતની અંદર પણ ભડકો થયો છે. તાલુકા પંચાયતના પ્રમુખ સામે અવિશ્વાસ દરખાસ્ત દાખલ કરી દેવામાં આવી છે. બધા જ પક્ષો એમની સામે એક થઈને ઊભા છે. આખરે શું ચાલી રહ્યું છે, ક્યાં, કેવી રીતે, જાણીએ કૃણાલ પાસેથી. કૃણાલ. વડોદરા શહેર કરતાં વડોદરા જિલ્લામાં પરિસ્થિતિ ભાજપમાં એવી છે કે સૌથી વધુ નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા હોય તે વડોદરા જિલ્લામાં આવેલા છે. અને તો જિલ્લા ભાજપ પ્રમુખ પણ કહી રહ્યા છે કે કોંગ્રેસમાંથી જે ભાજપમાં આવ્યા છે તે નેતાઓ જૂથવાદ ચલાવી રહ્યા છે અને ભાજપના જે જૂના કાર્યકરો છે તેને પ્રતાડિત કરી રહ્યા છે. ત્યારે હવે શિનોરમાં જે તાલુકા પંચાયતના પ્રમુખ છે અર્ચના રાય, તેમની સામે અવિશ્વાસનો પ્રસ્તાવ થયો છે. કુલ મળીને ભાજપ કોંગ્રેસ અપક્ષ મળીને 8 સભ્યોએ વિરોધ કર્યો છે. અત્યાર સુધીમાં તાલુકા પંચાયતમાં 11 ભાજપના અને કોંગ્રેસના 3 સભ્યો છે. 11માંથી 8 લોકોએ બળવો કર્યો છે અને અર્ચના રાય પ્રમુખ ન હોવા જોઈએ તેવો અવિશ્વાસ પ્રસ્તાવ કર્યો છે. હવે તાલુકા પ્રમુખ જે ભાજપના પ્રમુખ છે તેમણે ત્યાંના ધારાસભ્ય અક્ષય પટેલ કે જેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા છે તેમની સામે બળાપો કાઢ્યો છે અને અક્ષય પટેલના સમર્થનમાં જ આ 4 ભાજપના સભ્યોએ આ કોંગ્રેસ અને અપક્ષ સાથે મળીને બળવો કર્યો હોવાનું તેઓ જણાવી રહ્યા છે. અને જિલ્લા ભાજપ પ્રમુખ પણ કહી રહ્યા છે કે કોંગ્રેસમાંથી આવેલા જે નેતાઓ છે તેઓ હાલ ભાજપમાં જૂથવાદ ચલાવી રહ્યા છે. એટલે કે આ જૂથવાદ અને બળવાખોરી ચરમસીમા પર ભાજપમાં છે. ત્યારે તેને ડેમેજ કંટ્રોલ કેવી રીતે કરવી તેનો સવાલ હાથ તો સત્તાના મોવડી મંડળો પાસે પણ નથી.
એક તરફ દેશમાં વક્ફ બોર્ડને લઈ અને રાજનીતિ ચરમ ઉપર ચાલી રહી છે, કારણ કે વક્ફ બોર્ડના અબાધિત અધિકારો છે તેને બાધિત કરવા માટે એક બિલ લાવવાની વાત થઈ રહી છે. એ બિલ કેવું હશે, શું હશે, એની ઉપર ચર્ચાઓ થઈ રહી છે અને કેમ લાવવામાં આવી રહ્યું છે, આ બધી જ વાતોએ રાજનીતિ ગરમ કરી છે. અને બીજી બાજુ વક્ફ બોર્ડના નામે ઠગાઈનો પણ એક કિસ્સો સામે આવ્યો છે. જી હા, વક્ફ બોર્ડના નકલી દસ્તાવેજ તૈયાર કરવામાં આવ્યા અને જમીન કૌભાંડ આચરવામાં આવ્યું છે. વાત છે ભરૂચ જિલ્લાની કે જ્યાં જમીન કૌભાંડ આચરતી ગેંગનો પર્दाफाश થયો છે. वक्फ बोर्ड की जमीन के गैरकायदेसर कब्जे के रिलेटेड भरूच जिला में कुल 8 गुने दाखिल हुए हैं. ये जो गुने हैं वो वक्फ बोर्ड के नकली हुक्म को बना के इसके आधार पे वेचाण दस्तावेज तथा भाड़ा करार करके इसकी जमीन पर गैरकायदेसर कब्जा करने के रिगार्डिंग ये गुने दाखिल हुए हैं, जिसमें आईपीसी की कलम 465, 667, 468, 471, 120B और नोंदणी अधिनियम की कलम 82A, B, C और D के अंतर्गत ये गुने दाखिल हुए हैं. આ 21મી સદીનું ભારત છે. આ ભારત એક નવું ભારત છે. આ ભારત આધુનિક ભારત છે અને ડિજિટલ ભારત પણ છે. પણ ડિજિટલ ભારતની અંદર જ જો તમારે આધાર કાર્ડ કઢાવવું હોય તો આખી રાત આધાર કાર્ડ એટલે કે જ્યાંથી આધાર કાર્ડ નીકળે છે એ જિલ્લા, તાલુકા કે શહેરનું જે પણ ઓફિસ હોય એની બહાર રાત તમારે બેસવું પડે લાઈનમાં, ત્યાં જ સૂઈ જવું પડે. કદાચ જો કહું કે આ ગુજરાતની વાત છે તો માનવામાં ન આવે, પણ દુર્ભાગ્યવશ આ હકીકત છે. કારણ કે ગુજરાતમાં એક જગ્યા એવી છે કે જ્યાં આધાર કાર્ડ કઢાવવા માટે વિદ્યાર્થીઓએ રીતસરના વલખા મારવા પડે છે. અને એ વલખા એટલા માટે મારવા પડે છે કે આધાર કાર્ડ માટેના અહીંયા કેન્દ્રો નથી. ધારાસભ્ય ચૈતર વસાવાએ રેડિયાપાડાના આ વરવા ચિત્રની પોલ ખોલી છે. તેમનું કહેવું છે કે આધાર કાર્ડ માટે વિદ્યાર્થીઓ એટલા હેરાન પરેશાન થઈ જાય છે કે કદાચ શબ્દોમાં એ વર્ણવી શકાય એમ નથી. છેલ્લા 1 મહિનાથી શિક્ષણ વિભાગ દ્વારા અભ્યાસ કરતા તમામ બાળકોના ઓનલાઈન શિક્ષણ શિષ્યવૃત્તિની કામગીરી માટે ફરજિયાત આધાર કાર્ડ, મોબાઈલ નંબર, બેંક પાસબુક અને રેશન કાર્ડના નંબર સાથે અપડેટ કરીને એની રસીદ જમા કરાવવાની ફરજ પાડવામાં આવી છે અને પછી જ એમની સ્કોલરશીપ જમા થશે એવી સૂચના આપવામાં આવી છે. આદિવાસી વિસ્તારોમાં ઘણી જગ્યાએ આધાર સેવા કેન્દ્રો ચાલુ હાલતમાં નથી. અમારા ડેડિયાપાડા વિસ્તારની જ વાત કરીએ, માત્ર ICDS એક આધાર સેવા કેન્દ્ર ત્યાં ચાલુ છે અને 3 ગ્રામ પંચાયતોમાં ચાલુ છે. આજે આપણે ડિજિટલ ઇન્ડિયાની વાત કરીએ છીએ, ગુજરાત મોડલની વાત કરીએ છીએ, પણ આવી રીતના જે આદિવાસી વિસ્તારોમાં અનેક લોકો 1 મહિનાથી લાઈનો પર રહી છે, અઠવાડિયા બાદ એનો નંબર આવે છે, રાત્રિવાસો કરે છે, જે ખૂબ જ ગંભીર બાબત છે. એના કારણે અમે આવનાર દિવસોમાં વધારે આધાર સેવા કેન્દ્રો ચાલુ થાય અને આધાર અપડેટની કામગીરી પૂર્ણ થાય, લોકોની સમસ્યાનું નિવારણ આવે એ પ્રકારની અમે સરકાર સમક્ષ આજે માંગ કરીએ છીએ. આગળ વાત કરવી છે એક એવી ઘટના જેણે આખા દાહોદને હચમચાવીને મૂકી દીધું છે. એક નાનકડી એવી બાળા, એ પહેલા ધોરણમાં ભણતી બાળકી સ્કૂલે જાય છે, પ્રાર્થના સભામાં બેસે છે, મધ્યાહન ભોજન લે છે અને એ પછી એ અચાનક ગાયબ થઈ જાય છે. અને પછી જે હાલતમાં મળી આવે છે એણે સૌ કોઈને વિચલિત કરી દીધા. હેમલ પાસેથી વિસ્તારથી જાણીએ. હેમલ. તાલુકાના પીપળિયા ગામની એક બાળકી જે છે 6 વર્ષીય બાળકી, તે સ્કૂલે ગઈ હતી તોરણી પ્રાથમિક શાળાની અંદર. જે ગઈકાલે સ્કૂલે ગઈ હતી, ત્યારબાદ સ્કૂલથી જે છે પરત ન આવતા તેના પરિવારજનોમાં ચિંતા થઈ હતી અને તે બાળકીની શોધખોળ તેઓએ હાથ ધરી હતી. જેની બાળકીની શોધખોળ હાથ ધરતા જ જે બાળકી જે છે સ્કૂલના કોમ્પાઉન્ડમાંથી બેભાન અવસ્થાની અંદર મળી આવી હતી. એટલે પરિવારજનો ગભરાયેલા, તેને લઈને હોસ્પિટલ ગયા હતા અને હોસ્પિટલ લઈ જતા ત્યાં બાળકીને મૃત જાહેર કરવામાં આવી. ત્યાં પરિવારના પગ નીચેથી જમીન સરકી જાય તેવા હાલ સર્જાયા હતા. ત્યારે સમગ્ર ઘટનાની ગંભીરતાને પગલે દાહોદ જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલા, LCB, SOG સહિતની ટીમ જે છે જે લીમખેડા સિવિલ હોસ્પિટલ છે ત્યાં બાજુ પહોંચી હતી અને ત્યાં બાજુ તપાસ હાથ ધરી હતી. તપાસ હાથ ધરતા જ જિલ્લા પોલીસ વડા જે છે તોરણી પ્રાથમિક શાળાએ પહોંચ્યા હતા અને જે સ્કૂલ જે છે તેને કોર્ડન કરી હતી ને તેની પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. મોડી રાત્રે જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલા, LCB, SOG સહિતનો સ્ટાફ જે છે ત્યાં પહોંચી અને FSL અને ડોગ સ્કોડને બોલાવવામાં આવી હતી. ડોગ સ્કોડ દ્વારા પણ તેની તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ હાથ ધરી અને બાળકીના મૃતદેહને PM અર્થે ખસેડવામાં આવી હતી. ફોરેન્સિક ડોક્ટર, પેનલ ડોક્ટર દ્વારા તેનું PM કરવામાં આવ્યું હતું. PM ની અંદર હાલ તો જે રિપોર્ટ આવ્યો છે તે પ્રમાણે વાત કરવામાં આવ્યો હતો. તે રિપોર્ટની અંદર આવ્યું છે કે બાળકીનું શ્વાસ રૂંધાવાના કારણે તેનું મૃત્યુ થયું હોય તેવું સામે આવ્યું છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જે ઘટનાને કાચું ન કાપતા ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ
તેના અન્ય રિપોર્ટ પણ કરાવડાવ્યા છે અને વિશેષ લઈને રિપોર્ટ લઈને એફએસએલમાં મોકલવામાં આવ્યો છે. ત્યારે વ્યક્તિની હત્યા થઈ છે કે તેનું મૃત્યુ થયું છે, કયા કારણોસર થયું છે તે પણ હવે અત્યારે એક તપાસનો વિષય બન્યો છે. પોલીસ માટે પણ એક બેચીનો પ્રશ્ન રહ્યો છે, જેને લઈને હાલ પણ જિલ્લા પોલીસ વડા જે છે તેની તપાસ જાતે કરી રહ્યા છે. ત્યારે હવે એનું સાચું કારણ શું આવશે તે પણ હવે જોવું રહ્યું. જી સુરતમાં આરોગ્ય વિભાગમાં કેવી લાલિયાવાડી ચાલે છે અને હવે વાત કરવી છે ભાવનગરની કે જ્યાં ગંભીર બેદરકારી સામે આવી છે. જી હા, આરોગ્ય કેન્દ્રની અંદર પહેલા તો એક્સપાયર ડેટની દવાઓ પહોંચે છે અને ત્યારબાદ દર્દીઓને પણ એ ચડાવી દેવામાં આવે છે. મયુર પાસેથી વિગતે જાણીએ. મયુર, બિલકુલ ભાવનગરની એક ગંભીર બેદરકારી સામે આવી છે. આરોગ્ય કેન્દ્રની અંદર બેદરકારી સામે આવી છે. આ વસ્તેજ આરોગ્ય કેન્દ્રની આ ઘટના છે કે જેમાં 9 વર્ષની બાળકીને એક્સપાયરીની બોટલ ચડાવી દેવામાં આવે છે. સૌથી મહત્વનો પ્રશ્ન તો એ છે કે આ એક્સપાયરીની બોટલ જે છે ત્યાં સુધી પહોંચે છે કેવી રીતે અને ચડાવી કેવી દેવામાં આવે છે. કારણ કે જે પ્રકારે 9 વર્ષની બાળકીને જ્યારે તાવ આવતો હોવાથી તેમને ત્યાં માતા પિતા જે છે બાળકીના તેમના દ્વારા નજીકના વસ્તેજ આરોગ્ય કેન્દ્રની અંદર તેમને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાંના જે સ્ટાફ નર્સ હતા તેમના દ્વારા ડીએનએસની આ બોટલ જે છે તે એક્સપાયરીવાળી ચડાવી દેવાનું સામે આવ્યું છે. 300 mlની ડીએનએસની બોટલ જે છે તે આખી બોટલ ચડાવી દેવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે પરિવારજનો જે છે બાળકીના તેમના દ્વારા ગંભીર આક્ષેપો જે છે તે કરવામાં આવ્યા છે અને સમગ્ર મામલે શિક્ષાત્મક પગલાં લેવામાં આવે નર્સ સામે તેવી પણ માંગ કરવામાં આવી છે. ત્યારે ઉચ્ચ અધિકારીઓ જે છે તેમણે પણ તપાસના આદેશ આપ્યા છે. અને પ્રજાના પૈસાનું આંધણ કેવી રીતે થાય છે કોઈ મહાનગરપાલિકાઓ પાસેથી શીખે અને એમાં પણ અમદાવાદ મહાનગરપાલિકા 180 કરોડ રૂપિયાનું સાહેબ આંધણ કરી નાખ્યું. મારા તમારા જેવા લોકો જે પોતાના પગારમાંથી પોતાની આવકમાંથી કદાચ પેટ કાપીને પણ ટેક્સ ભરતા હોય, પોતાના કદાચ મોજશોખ થોડા ઓછા કરીને ટેક્સ ભરતા હોય કે જેથી કરીને આપણા રાજ્યની અંદર જે ગરીબો છે, આપણા શહેરની અંદર જે ગરીબો છે એમને સુખ સુવિધા મળી રહે, આપણને પણ સુખ સુવિધા મળી રહે. આપણને રોડ રસ્તા જેવી તો સુવિધા નથી મળતી, પણ ગરીબો માટે જે આવાસ બનાવવામાં આવ્યા હતા એ બનાવી તો દેવાયા 12 વર્ષ પહેલા, ફાળવવામાં ન આવ્યા અને હવે એનું ડિમોલિશન થઈ રહ્યું છે. દાણાપીઠ ખાતે આવેલી કોર્પોરેશનની ઓફિસને ત્યાં મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ, કાર્યકર્તાઓ, કોર્પોરેટરો છે તે એકત્ર થયા છે અને તેના દ્વારા સૂત્રોચ્ચાર છે તે કરવામાં આવી રહ્યો છે. જે પ્રમાણે ઈડબ્લ્યુએસ આવાસને તોડી પાડવામાં આવ્યા છે અને 180 કરોડ રૂપિયા જે છે તે પાણીમાં ગયા છે અને તેને લઈ અને આ સૂત્રોચ્ચાર છે તે કરવામાં આવી રહ્યો છે. બેનરો સાથે આ સૂત્રોચ્ચાર છે જે તે કરવામાં આવી રહ્યો છે. મેયર સહિતના નેતાઓ છે તેના રાજીનામાની માંગ છે તે કરવામાં આવી છે. શહેજાદ ખાન આપણી સાથે છે, તેની સાથે વાત કરીશું. શહેજાદભાઈ, કોર્પોરેશન ખાતે અત્યારે બેનરો સાથે વિરોધ, કયા કયા મુદ્દાને લઈને વિરોધ? वटवा हाउसिंग में जो गरीब आवास के नाम पर जो जनता को पैसे के साथ भ्रष्टाचार किया गया है, इसी मुद्दे पर आज कांग्रेस पार्टी विरोध कर रही है. 12 साल पहले बनाए हुए आवास जर्जरित हो जाते हैं, गरीबों को देने में नहीं आए, एक भी फ्लैट की चाबी देने में नहीं आई. एक तरफ जब ड्रॉ किया जाता है तो गरीब आवास के नाम पर हजारों फॉर्म भरे जाते हैं, लेकिन जब ऐसे मकान जो गरीबों को दे सकते थे, झुपड़पट्टी मुक्त भारत बनाने की बात हुई थी, लेकिन आज कहीं ना कहीं झुपड़पट्टी के नाम पर भारतीय जनता पार्टी भ्रष्टाचार कर रही है. कांग्रेस पार्टी आज इसी मुद्दे पर, वटवा हाउसिंग में जो भ्रष्टाचार हुआ है, कांग्रेस पार्टी आज उसके लिए सीबीआई तपास की मांग के लिए अपना आंदोलन कर रही है कि इस पूरे मुद्दे पर सीबीआई जांच होनी चाहिए और जो कोई भी दोषी हो उस पर कड़ी सजा और कड़ी कार्रवाई होनी चाहिए. તમે સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યા છો, મેયરને તમે આ મુદ્દે આવેદન પણ આપશો, પરંતુ સવાલ એ છે કે જો સીબીઆઈ તપાસ અથવા તો કોઈ અલગ કમિટીથી તપાસ નહીં કરવામાં આવે તો આગામી આયોજન શું હશે? गरीबों के नाम पर कहीं ना कहीं करोड़ों रुपए का भ्रष्टाचार हुआ है. यदि गरीब आवास के नाम पर भी भारतीय जनता पार्टी भ्रष्टाचार करती हो तो कांग्रेस पार्टी आने वाले समय में यदि दोषियों पर कार्रवाई नहीं हुई तो और कड़ी से कड़ा और आक्रामक तरीके से आंदोलन करने वाली है. આ વખતે વરસાદ સારો વરસ્યો છે અને ઘણી બધી જગ્યાએ આપણે જોયું છે કે પાણીના તળ એવા ઊંચા આવ્યા છે કે બોરમાંથી પાણીના ફુવારા ઉડી ગયા છે, એટલે કે જે બોર સુકાઈ ગયા હતા એ પાછા જીવંત થયા છે. પણ આવો બીજો એક ચમત્કાર મહેસાણા જિલ્લામાં સામે જોવા મળ્યો છે કે જેનાથી ખેડૂતો પરેશાન છે. જી હા, બોરમાંથી લાલ પાણી નીકળી રહ્યું છે મહેસાણાના કેટલીક વિસ્તારની અંદર અને ત્યાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે કે ખેતરના પાણીથી બોરમાં, ખેતરના જે બોર બનાવવામાં આવ્યા છે આ દ્રશ્યો દેખાય છે જાણે કેમિકલ વાળું પાણી આવતું હોય. છેલ્લા 20 દિવસથી આવું લાલ પાણી આવી રહ્યું છે અને લોકો હેરાન પરેશાન છે.
મુશ્કેલીમાં તો મેડમ આપ જોઈ રહ્યા છો કે એટલું પાણી કેવું આવી ગયું છે. આ પેટ્રોલ જેવું પાણી અમે જોઈએ તો 100 મહિના તેવું પાણી અમે વપરાશ કરીએ છીએ. બીજું કે આજે અમારે ખેતરમાં બી આ પાણી વપરાય છે, ઢોરો માટે બી આ પાણી વપરાય છે, અને આજે અમારે નાવા ધોવા માટે બી અમે આ પાણી યુઝ કરીએ. ત્યાં સુધી મેડમ આજે આખું રાજપુર ગામ આવી રીતે ચાલ્યું તો 2 થી 3 વર્ષમાં કેન્સર હપ થઈ જશે. 20 મણ કંપની આવેલી છે, બીજા કંપનીવાળા એના અંદર પાણી છોડે છે. અને પશુઓમાં એવું છે કે પહેલાં પશુઓમાં કે જે ભેંસો દૂધ કાઢતી હતી 8 થી 10 લીટર, ફેટ આવતા હતા 7, 8, 10 એવું. અત્યારે ફેટમાં પણ ઓછું થઈ ગયું. ફેટ કે 4, 5, 6 એવા ફેટ આવવા માંડ્યા. અને જે ભેંસોમાં ચારમાં ઉપજાવ જે હતી ઉપજાવમાં પણ ઘણું ઓછું થઈ ગયું જોડે. અત્યારે હાલમાં તમને આ કેમિકલયુક્ત પાણી છે તે આપણને જોવા મળશે કે કેટલા પીએચ પીવા જેવું પાણી છે કે નહીં. કારણ કે આ જે સ્ટીક છે તેનાથી ખબર પડે છે કે કેવું પાણી પીવા લાયક છે. જો કે આ સ્ટીક નાખતા જ પાણી જે છે તે વ્હાઇટ જ રહેવું જોઈએ, પરંતુ પાણી જે છે તેનું પીએચ જે ચેન્જ થાય છે, પાણીનો કલર જે છે તે ચેન્જ થઈ રહ્યો છે. અત્યારે હાલમાં જે 6 PM 9 PM જેટલું પીએચ જેટલું પાણી છે તે જોવા મળે છે. સંદેશ ન્યૂઝ મહેસાણા. પહાડી રાજ્યોમાં વરસાદ થઈ રહ્યો છે. ગુજરાતમાંથી એક તરફ ચોમાસું વિદાય લઈ રહ્યું છે તો બીજી બાજુ હવે ઉત્તર ભારતના રાજ્યો, હિમાલયની ગોદમાં વસેલા રાજ્યોમાં જાણે વરસાદ રોકાવાનું નામ નથી લઈ રહ્યો ને એવો વરસાદ વરસી રહ્યો છે કે તબાહી જ તબાહી લઈને આવી રહ્યો છે. આજે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ગંગા નદીના દ્રશ્યો છે. પૂર્ણ ઉફાન ઉપર ગંગા નદી વહી રહી છે. બિહારમાંથી પસાર થતી આ ગંગા છે કે જ્યાં જળસ્તરમાં જબરજસ્ત વધારો થયો છે. 27 ગામની 32,000ની વસ્તી આ પૂરથી પ્રભાવિત થઈ છે. સમસ્તીપુર જિલ્લામાંથી પસાર થતી ગંગા નદીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. કાંઠા ટોળી અને શહેરો અને ગામોમાં ઘૂસી ગઈ છે.